નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું વધેલા ભાતના પુડલા। એના માટે મેં 2 કપ ભાત લીધું છે, વધેલા ભાત લીધા છે। એમાં ખમણેલું બીટરૂટ, બે ટેબલસ્પૂન ગાજર ખમણેલું, 3 ટેબલસ્પૂન બેસન, 1 નાનો કાંદો બારીક સમારેલો, 2 થી 3 મરચાં બારીક સમારેલા, અડધી ટીસ્પૂન અદરક બારીક સમારેલું, કોથમીર બારીક સમારેલી 2 ટેબલસ્પૂન, અડધી ટીસ્પૂન હળદ, અડધી ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી અને અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર। આ બધી વસ્તુને તમે પહેલા મિક્સ કરી લો, પછી આપણે આમાં દહીં નાખીને એનો બેટર બનાવી લઈશું। ચોખાને એકદમ મેશ કરવાના છે। હવે આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી ખાંડ અને 2 ચમચ દહીં। હવે આ બધા મિક્સરને તમે મિક્સ કરી લો। થોડુંક પાણી નાખશું, વધારે પાણી નહીં નાખતા, ખાલી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે। હવે આપણે આ મિક્સર રેડી છે, આના હવે આપણે પુડલા કરી લઈશું। મેં મારો હેપી શેફનો તવો ગરમ કરવા મૂકી દીધો છે। આના આપણે નાના નાના પુડલા કરી વાળશું। થોડુંક ઓઇલ ઉમેરશું અને એને ધીમી આંચ પર ચડવા દઈશું। આપણા પુડલા એક સાઈડથી કુક થઈ ગયા છે, હવે આપણે એને પલટી લેશું અને બીજી સાઈડ પર પણ તમે ધીમી આંચ પર એને ચડવા દો, તાકી બેસન કમ્પ્લીટલી કુક થઈ જાય। આપણા પુડલા હવે રેડી થઈ ગયા છે, આપણે એને કાઢી લેશું અને એના પછી એને પ્લેટ કરી લેશું। આવો बहुत गरम है। થોડીક પુદીનાની ચટણી નાખશું, થોડું કેચઅપ, આપણા ભાતના પુડલા હવે રેડી છે। તમે એને મિન્ટ ચટણી અને કેચઅપની સાથે ખાઈ શકો છો। હું હજી તમારા માટે આવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી લઈને આવીશ। એના માટે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર।